સાઈરામ સ્ટુડન્ટ્સ, એક અઠવાડિયા પછી ફરી પાછું આજથી આપણે આપણું મૂળભૂત કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. કાર્યની શરૂઆત કરીએ એ પહેલાં 7 તારીખે જે બાયોલોજીનું પેપર હતું આપનું, બરાબર, એ પેપર આજે હું તમને પહેલાં સોલ્વ કરાવી દઉં છું ફટાફટ, અને ત્યાર પછી આપણે આપણો નેક્સ્ટ જે ટોપિક છે સિલેબસનો ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ. બરાબર છે. તો અત્યારે તમારી સમક્ષ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર પેપર છે આપણું 7 તારીખવાળું. એમાં ફટાફટ જે 20 પ્રશ્નો છે એના આન્સર અહીંયા મેં ટીક કરેલા છે, હાઇલાઇટ કરેલા છે, જે તમે લોકો જોઈ શકો છો, અને એના આધારે તમે તમારી રીતે ટોટલ નંબર ઓફ એમસીક્યુઝ કેટલા તમારા સાચા છે એ ટેલી કરી શકો છો. દાખલા તરીકે પહેલો એમસીક્યુ છે કે જ્યાં RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ એ સારી રીતે વિકસેલ હોય છે જે કોષ આ ઘટકના સંશ્લેષણ સાથે સંકળાયેલ હોય. આન્સર આવશે ડી, પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી રચના એટલે કણિકામય અંતઃકોષરસ ઝાડ. રાસાયણિક રીતે ઉત્સેચકો શું છે એમાં પણ આન્સર આવશે ડી. ઉત્સેચકો છે એ રાસાયણિક રીતે પ્રોટીન જ છે, કારણ કે ઉત્સેચકોનો નાનામાં નાનો બંધારણીય ઘટક એ એમિનો એસિડ આવે, જે સેમ વસ્તુ પ્રોટીન માટે લાગુ પડે છે. એટલે બીજા એમસીક્યુમાં આન્સર આવશે ડી. ત્રીજો એમસીક્યુ જુઓ બધા લોકો, ફ્લુઇડ મોઝેઇક મોડેલ અનુસાર કોષરસ પટલ શાનું બનેલું છે? એમાં આન્સર આવશે સી, ફોસ્ફોલિપિડ, બહિર્ગત પ્રોટીન તથા અંતર્ગત પ્રોટીન. બે પ્રકારના પ્રોટીન આવતા હતા, બહિર્ગત અને અંતર્ગત પ્રોટીન, એને બાદ કરતા ફોસ્ફોલિપિડ. ચોથો એમસીક્યુ, કોષરસ પટલ દ્વારા ઘન ખોરાકના ગ્રહણને, કોષરસ પટલ દ્વારા ઘન ખોરાકનું કયું સ્વરૂપ છે? ઘન સ્વરૂપ છે. એ ઘન સ્વરૂપે ખોરાક જે રહેલો છે એનું જે ગ્રહણ થાય છે એને શું કહેવાય? તો અંતઃઆશ્રુતિ કે પ્રવાહી ભક્ષણ કે કોષરસ વિભાજન, આ ત્રણેય શબ્દો ઉપરથી તમે કહી શકો કે આમાંથી એક પણ પ્રક્રિયા નથી થતી. સીધો આન્સર તમે લોકો ટીક કરવાનો છે ડી, ઘન ભક્ષણ. બરાબર છે. એકદમ ઇઝી એમસીક્યુ હતા. આમાંથી એક પણ એમસીક્યુ એવો નહોતો કે જે તમને મેં ન ભણાવ્યો હોય કે ન કરાવ્યો. બધા જ એમસીક્યુ એકદમ સરળ પ્રકારના મૂક્યા હતા. ખાલી માત્ર તમારે રિવિઝન વ્યવસ્થિત કરવાની જરૂર આમાં છે. બરાબર છે. એટલે જે લોકોએ વ્યવસ્થિત રિવિઝન કર્યું હશે, રેકોર્ડિંગ સાંભળ્યું હશે, ટેક્સ્ટબુક વ્યવસ્થિત વાંચી હશે, એ લોકોને આમાંથી એક પણ એમસીક્યુ ખોટો નહીં હોય. બરાબર છે. બાકી મેં તમને કીધું એ પ્રમાણે ટેક્સ્ટબુક એકદમ સરસ રીતે તમે લોકો વાંચશો, ટેક્સ્ટબુક એકદમ સરસ રીતે તમારી પાકી હશે, બરાબર છે, તો તમને આમાં તો શું, બોર્ડ એક્ઝામમાં તો શું, તમને નીટમાં પણ વાંધો નહીં આવે. વધુમાં વધુ આપણે ટેક્સ્ટબુક ઉપર ભાર મૂકવાનો છે. એ સિવાયનું હું પછી તમને જે એલનની બુકમાંથી કે એબીસીની બુકમાંથી કરાવું અલગથી નીટ માટેનું, એ એક્સ્ટ્રા ડોઝ છે, એ એક્સ્ટ્રા વસ્તુ છે. નીટમાં નહીં પૂછાય એવું નથી કહેતો, નીટમાં મેક્સિમમ જે પૂછાશે એ આમાંથી જ પૂછાશે, ટેક્સ્ટબુકમાંથી, એટલા માટે. ત્યારબાદ એક કોષની વિવિધ પ્રક્રિયાઓનું નિયંત્રક સ્થાન, કોષની વિવિધ પ્રક્રિયા નિયંત્રક સ્થાન ટેક્સ્ટબુકની વાક્ય રચના છે કોષરસ. છઠ્ઠો એમસીક્યુ, એકમ પટલ અંગિકા કે જેના ઉપર એક જ પટલ આવેલું હોય. બરાબર, ડી, લાઇસોઝોમ. બરાબર છે. આ વસ્તુ મેં તમને વિડીયો દરમિયાન સમજાવેલી છે. લાઇસોઝોમ છે એ એક પટલ ધરાવે છે, એક વડું પટલ ધરાવે છે. સાતમો એમસીક્યુ, કોષની કઈ અંગિકા સ્ટીરોઇડ્સનું સંશ્લેષણ કરે છે? ટેક્સ્ટબુકની જ વાક્ય રચના એ અંતઃકોષરસ ઝાડ. ત્યારબાદ આઠમો એમસીક્યુ જુઓ બધા લોકો, ખાલી જગ્યામાં ડીએનએ જોવા મળતું નથી અથવા તો હાજર હોતું નથી. બરાબર છે. એમાં આવશે ડી, રિબોઝોમ. હરિતકણ, કણાભસૂત્ર અને કોષ કેન્દ્ર ત્રણેયમાં પોતપોતાના ડીએનએ હોય. રિબોઝોમ પાસે પોતાનું ડીએનએ નથી હોતું. બરાબર, એટલે ખાલી જગ્યામાં ડીએનએ જોવા મળતું નથી. ડી. નવમો એમસીક્યુ, પેલાડીના કણો શું છે? તો રિબોઝોમ. પેલાડી સંશોધક થઈ અને એણે આ રિબોઝોમનું સંશ્લેષણ અથવા તેનું સંશોધન કર્યું, આથી એને પેલાડીના કણો તરીકે પણ ઉપનામ આપવામાં આવેલું છે. ત્યારબાદ 10મો એમસીક્યુ, તારા કેન્દ્રનું કાર્ય. ડી, ત્રાકતંતુઓની ગોઠવણી. ટેક્સ્ટબુકની જ વાક્ય રચના છે. મેં તમને કીધું હતું કે ટેક્સ્ટબુક વ્યવસ્થિત રીતે કરી હશે એટલે વાંધો નહીં આવે. 11મો એમસીક્યુ, ડીએનએ સંશ્લેષણ એ કઈ અવસ્થામાં થાય? સંશ્લેષણની પ્રક્રિયા, સિન્થેસિસ ફેઝ, એસ તબક્કો, એસ અવસ્થા. રેડી? ત્યાર પછી
12મો MCQ જુઓ બધા લોકો, કોષચક્રમાં કેટલા ટકા ભાગ આંતરાવસ્થા દ્વારા રોકાય છે? વિચાર કરો. બરાબર છે, 23 કલાક જેટલું કામ તો આંતરાવસ્થામાં જ થાય, એટલે 95% કરતાં વધુ ટેક્સ્ટબુક પ્રમાણે. ડી ઓપ્શન. 13મો MCQ, સંભાજન એ ખાલી જગ્યામાં જોવા મળે. સંભાજન કોષનું સમાન વિભાજન છે એ બે પ્રકારના સજીવોમાં થાય. દ્વિકીય સજીવોમાં પણ થાય છે અને એકકીય સજીવોમાં પણ થાય છે. જો સસ્તનોની વાત કરીએ, પ્રાણીઓની વાત કરીએ, તો સંભાજનની પ્રક્રિયા એ દ્વિકીય પ્રકારનો કોષ હશે એમાં થશે. અને વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં એકકીય કે દ્વિકીય બંનેનું સંભાજન થાય. એટલા માટે આમાં સાચો આન્સર આવશે સી, એ અને બી બંને. ઘણા લોકો આમાં શું થાય કે ઘણી વખત ટ્વિસ્ટ કરેલું હોય કે એક ઓપ્શન સાચો હોય, એના પછીનો બીજો ઓપ્શન એ સાચો હોય, તો છેલ્લો સી કે ડી ઓપ્શન જે છે ને એ તમને એમાં લખેલું હોય કે આપેલ તમામ, અથવા તો એ અને બી બંને સાચા, અથવા તો એ અને સી બંને સાચા. તો છેલ્લે સુધી જોવું. ઘણા લોકો ઓવર કોન્ફિડન્સના કારણે શું જોવે કે માની લો કે MCQ વાંચીએ અને પહેલો જ MCQ પહેલો જ ઓપ્શન સાચો હોય એ ઓપ્શન, એટલે તરત ટીક કરી નાખે ભાઈ આમાં આન્સર એ આવશે. પરંતુ પાછળ નથી જોતા ઘણા સ્ટુડન્ટ્સ કે પાછલા ઓપ્શનમાં બે આન્સર સાચા હોય એવું લખેલું. દાખલા તરીકે આમાં જુઓ, સી ઓપ્શન શું આપ્યો છે? એ અને બી બંને. આમાં અમુકે શું વિચાર્યું હશે કે એકકીય સજીવ આવે એટલે એ ટીક કરી નાખ્યું હશે. જેને એકકીય યાદ નહીં આવ્યું હોય એને દ્વિકીય યાદ આવ્યું હશે તો એણે બી ટીક કર્યું હશે, એટલે અમુકે બી ટીક કર્યું હશે. બરાબર, ખરેખર જોવાની જરૂર છે કે એકકીય અને દ્વિકીય. પાછો સી ઓપ્શન સાચા બે છે, એકકીય સાચો છે, દ્વિકીય સાચો છે. બરાબર, તો હવે વધુ નજીકનો આન્સર શું આવે છે? તો કે સી, કે જ્યાં એ અને બી બંને લઈ લીધું છે. એટલે આવું જોવાનું. હું ઘણી વખત આવી રીતે ટ્વિસ્ટ કરીશ MCQની અંદર કે છેલ્લો ઓપ્શન જે મેં મૂક્યો હશે ને એ અને બી બંને સાચા, અથવા તો એ અને સી બંને સાચા, એવો હું મૂકીશ. બરાબર, એટલે એ સમયે કન્ફ્યુઝ નહીં થવાનું. છેલ્લે સુધી પહેલાં જોવાનું. ઉતાવળ કરીને ઓવર કોન્ફિડન્સના કારણે આગલા જ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન સાચો કયો છે એ નક્કી નહીં કરી લેવાનું. છેલ્લે સુધી જોવાનું. ભલે બાકીના ઓપ્શન આપણને ખબર જ છે કે ખોટા છે, તેમ છતાં પણ છેલ્લે સુધી જોઈ લેવાનું. ત્યાર પછી 14મો MCQ, કોષનો G0 તબક્કો એ ખાલી જગ્યા સૂચવે છે. તો કોષનું કોષચક્રમાંથી બહાર નીકળવું, કોષચક્રમાંથી એ બાકાત થઈ જાય છે, જે G0 તબક્કો સૂચવે છે. 15મો MCQ, રંગસૂત્રોની જોડીઓનું નિર્માણ થાય તે અવસ્થા. ઝાયગોટીન, ટેક્સ્ટબુક પ્રમાણેની જ વાક્ય રચના, બી ઝાયગોટીન. 16મું, અર્ધીકરણમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા કયા તબક્કામાં અદૃશ્ય થાય છે? કેમાં કીધું છે? અર્ધીકરણ પૂછ્યું છે. બરાબર, ડાયકાઇનેસિસ, ટેક્સ્ટબુકની વાક્ય રચના. વ્યતિકરણ એ રંગસૂત્રિકાની ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે જોવા મળે. બરાબર, રંગસૂત્રની અંદર આવેલી એની દોહિત્રી અથવા તો દોહિત્ર રંગસૂત્રિકાઓ જેને કહીએ ને, એ રંગસૂત્રિકાઓ, અને એ પાછી કેવી હોય? સમજાત, એની વચ્ચે જોવા મળે. એટલે એ ઓપ્શન આવશે 17માં. 18મો MCQ, કયો પદાર્થ કાર્બોદિત નથી? કાર્બોદિત નથી એમ પૂછ્યું છે. સાચો આન્સર આવશે સી, મીણ. ત્યાર પછી 19મો MCQ, ડાયપેપ્ટાઇડ. બરાબર, શબ્દ સમજો બધા લોકો. શું પૂછ્યું છે? ડાય એટલે બે, પેપ્ટાઇડ એટલે આમાં ઘણા લોકોએ શું વિચાર્યું હશે કે બે પેપ્ટાઇડ બંધની વાત કરે છે. તો ડાયપેપ્ટાઇડ છે એ શું છે? તો બે પેપ્ટાઇડ બંધનું બંધારણ. મોટાભાગના લોકો અથવા તો ઘણા લોકોએ આમાં કદાચ હું માનું ત્યાં સુધી ટીક કર્યો હશે. બરાબર છે, તો આ બે પેપ્ટાઇડનું બંધારણ એ ઓપ્શન. બી ઓપ્શનમાં બે એમિનો એસિડ એક પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલ. ડાયપેપ્ટાઇડ, ડાય શબ્દ છે ને પેપ્ટાઇડ માટે નથી વપરાતો. ડાય શબ્દ છે ને બે એમિનો એસિડ માટે વપરાય. બે એમિનો એસિડ કે જેઓ એક પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા છે. બે પેપ્ટાઇડ બંધનું બંધારણ, આવો શબ્દ જ ક્યાંય ભણવામાં આવ્યો નથી. આપણે યાદ કરો, બે પેપ્ટાઇડ બંધ ન હોય. પેપ્ટાઇડ બંધ હંમેશા બે એમિનો એસિડ વચ્ચે એક જ બનતો હતો. બરાબર છે, યાદ કરજો. CONH બંધ, પેપ્ટાઇડ બંધ કે જે એક જ બનતો હતો. અને એ કોની વચ્ચે? તો કે બે ક્રમિક એમિનો એસિડ વચ્ચે. તો બે ક્રમિક એમિનો એસિડ એકબીજા સાથે એક પેપ્ટાઇડ બંધ વડે જ્યારે જોડાય અને એ જે રચના બને ને એ રચનાને કહેવાય ડાયપેપ્ટાઇડ. બરાબર છે, એટલે 19માં MCQમાં સાચો આન્સર આવશે બી, બે એમિનો એસિડ એક પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા. અને ત્યાર પછી આવે છે 20મો MCQ કે ગ્લાયકોજન શું છે? તો એ ગ્લુકોઝનો બનેલો પોલિમર છે. ગ્લાયકોજન છે એ પોલિમર છે. ગ્લાયકોજનનો નાનામાં નાનો મોનોમરિક એકમ કે તો શું આવે? ગ્લુકોઝ. ગ્લાયકોજનનો નાનામાં નાનો મોનોમરિક એકમ તો એ આવશે
ગ્લુકોઝ. તો એ ગ્લુકોઝનો બનેલો પોલિમર કોણ? તો ગ્લાયકોજન. તો ગ્લાયકોજન પોતે પોલિમર છે. ત્યારબાદ 2 માર્ક્સવાળા પ્રશ્નો, 3 માર્ક્સવાળા પ્રશ્નો અને 4 માર્ક્સવાળા પ્રશ્નો. એ પણ એકદમ સિમ્પલ હતા અને બેઠે બેઠા જ ક્વેશ્ચન્સ ટેક્સ્ટબુકમાંથી જ મેં પૂછ્યા છે. તમે ટેક્સ્ટબુકને એકદમ સરસ રીતે જો ગહન અભ્યાસ કર્યો હશે તો તમને લોકોને બધા જ પ્રશ્નો આવડી ગયા હશે. ટૂંકમાં સમજાવો. ઉત્સેચકો વિશેનું વર્ણન પૂછ્યું છે માત્ર 2 માર્ક્સ માટે, એટલે એટલું જ કન્ટેન્ટ આપવાનું હતું. બરાબર છે. એ ખાસ યાદ રાખજો. 3 માર્ક્સ માટેનો ક્વેશ્ચન પૂછ્યો હોય તો આપણે બાયોલોજીની વાત કરીએ તો હંમેશા બધા લોકો એક વખત સરસ રીતે સાંભળી લેજો કે 2 માર્ક્સ માટે, 3 માર્ક્સ માટે, 4 માર્ક્સ માટે કેટલું કન્ટેન્ટ આપવું. આમ તો તમે લોકોએ બોર્ડ એક્ઝામ હજી હમણાં જ પાસ આઉટ કરી છે, એટલે તમને લોકોને આઈડિયા હશે, તમારે પ્રેક્ટિસ પણ સારી એવી થઈ હશે. પરંતુ તેમ છતાં પણ ફરી પાછું કહી દઉં કે બાયોલોજીની અંદર તમને લોકોને જે 2 માર્ક્સવાળા ક્વેશ્ચન પૂછાય છે, તો 2 માર્ક્સવાળા ક્વેશ્ચનમાં તમારે વધીને 2 પેરેગ્રાફ લખવા. વધીને, એથી વિશેષ ન લખવું. 2 પેરેગ્રાફ બોલું છું. એક પેરેગ્રાફની અંદર 4 થી 5 લીટી હોય. બરાબર છે. તો એવી 4 થી 5 લાઇનવાળા 2 પેરેગ્રાફ વધીને લખવાના. એનાથી વધારે કન્ટેન્ટ આપવાની જરૂર નથી, કારણ કે પ્રશ્ન 2 જ માર્ક્સનો છે. તમને એમ થાય કે મને બધું આવડે છે અને હું એક આખું પેજ ભરી દઉં, એનો કોઈ મિનિંગ નથી. ઉલટાની એની ખરાબ ઇમ્પ્રેશન પડે સામેવાળી વ્યક્તિ ઉપર, જે પેપર ચેક કરતું હોય એના ઉપર. એટલે બની શકે તો ખાસ આ વસ્તુની કાળજી રાખી, ધ્યાન રાખો. 2 માર્ક્સ માટેનો ક્વેશ્ચન પૂછાય તો વધીને તમારે 2 પેરેગ્રાફ જેટલું કન્ટેન્ટ આપવું. કદાચ પેરેગ્રાફના ફોર્મમાં ન અપાય, મુદ્દાસર વર્ણન લખવું છે આપણે, તો મુદ્દાસર વર્ણનની અંદર વધીને તમારે 6 થી 7 મુદ્દા બરાબર, 6 થી 7 મુદ્દા આવરી લેવા. એથી વિશેષ લખવાની જરૂર. તમને એમ થાય કે મેં પોઈન્ટના ફોર્મમાં લખ્યું છે, પોઈન્ટ વાઇઝ લખ્યું છે, બરાબર, તો એવી રીતે 6 થી 7 પોઈન્ટ લખવા, વધુમાં વધુ, એનાથી વધારે નહીં. સમજાય છે? આ એક ધ્યાન રાખવું વસ્તુ. 3 માર્ક્સવાળો ક્વેશ્ચન પૂછ્યો હોય તો એની અંદર 10 થી 12 મુદ્દા આવરી લેવા. 10 થી 12 મુદ્દા લખશો એટલે એક પેજ જેવું કન્ટેન્ટ થશે. ટૂંકમાં 3 માર્ક્સ માટેના ક્વેશ્ચન માટે વધુમાં વધુ તમારે એક પેજનું કન્ટેન્ટ લખવું. બરાબર છે. 10મા ધોરણમાં પણ બોર્ડ હતું, 12મા ધોરણમાં હવે તમારે બોર્ડ આવશે, પરંતુ 10મામાં અને 12મામાં ફરક છે. બરાબર છે. 10માની બોર્ડ એક્ઝામમાં અને 12માની બોર્ડ એક્ઝામમાં ફરક છે, એટલે એ ભૂલતા નહીં. 12માની બોર્ડ એક્ઝામ દરમિયાન હું તમને આટલા વર્ષોના અનુભવ ઉપરથી કહું છું કે બાયોલોજી માટે તમારે કેટલું કન્ટેન્ટ આપવું જોઈએ. તો 3 માર્ક્સ માટેનો ક્વેશ્ચન તમને પૂછાય છે, એટલે એ ક્વેશ્ચનને તમારે બની શકે ત્યાં સુધી એક આખું પેજ જે તમારી આન્સર શીટનું થાય, બરાબર, એ રીતે એને કન્વર્ટ કરો, એ રીતે લખવું. છૂટા છૂટા અક્ષરો કરવા, મોટા અક્ષરો કરવા, વચ્ચે દરેક મુદ્દાઓની વચ્ચે વચ્ચે એક એક લાઈન છોડવી. પ્રેઝન્ટેશન એકદમ સરસ રીતે થવું જોઈએ. એક વખત આપણી સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે ને, પછી હું તમને લોકોને આપણા જે ભૂતકાળના જે સ્કોલર સ્ટુડન્ટ્સ હતા ને, કે જેઓ કઈ રીતે પેપર્સ લખતા અને એ લોકોને બાયોલોજીમાં 95 માર્ક્સ 97 માર્ક્સ આવ્યા છે, બરાબર, એવા સ્ટુડન્ટ્સના પેપર્સ હું તમને લોકોને, આન્સર શીટ હું તમને લોકોને બતાવીશ. એટલે તમને લોકોને એના ઉપરથી આઈડિયા આવે કે એ લોકો ક્લાસ ટેસ્ટ કઈ રીતે આપતા, આન્સર શીટ કઈ રીતે લખતા. બરાબર છે. તો એ વસ્તુ આપણે એક વખત સ્કૂલ સ્ટાર્ટ થશે ને પછી હું તમને લોકોને ક્યારેક બતાવીશ, મને યાદ દેવડાવજો. પણ કન્ટેન્ટ એ રીતે આપવાનું રહેશે. 10માનું ફોર્મેટ છે અહીંયા હવે નહીં ચાલે, બરાબર, એનાથી થોડુંક વિપરીત છે. તો 2 માર્ક્સ માટે મેં તમને કીધું એ પ્રમાણે 6 થી 7 મુદ્દાઓ લખવા. બરાબર. ઉત્સેચકો સમજાવો, દ્વિતીયક ચયાપચયો વિશે માહિતી આપો, સંભાજનનું મહત્વ, બધા ટેક્સ્ટબુકના ટોપિકમાંથી જ બેઠે બેઠા ક્વેશ્ચન્સ છે. આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ વિશે માહિતી આપો અને કોષવાદ વિશે ટૂંક નોંધ લખો. 3 માર્ક્સના ક્વેશ્ચનમાં મેં તમને કીધું એમ મુજબ એકાદું પેજ થવું જોઈએ. એક પેજ તો થવું જોઈએ. એક પેજથી ઓછું બની શકે તો ન કરવું. બરાબર. હા, પછી તમને એમ થાય કે ટેક્સ્ટબુકમાં સાવ કન્ટેન્ટ ઓછું છે અને 3 માર્ક્સ માટે પૂછ્યું છે, બરાબર, તો ચાલશે, પોણું પેજ તમારે ભરાય તો, બરાબર. બાકી એક પેજ તો બની શકે ત્યાં સુધી કરી જ નાખવું. એવું લાગે તો વાક્યરચના ફેરવી ફેરવીને નવા મુદ્દા બનાવીને પણ એક પેજ બનાવવું. કોષરસ વિભાજન વિશે ટૂંક નોંધ લખો. પૂર્વાવસ્થા 2ની સમજૂતી આપો. બધા ટેક્સ્ટબુકના ક્વેશ્ચન્સ છે. આત્મઘાતી અંગિકા લાઇસોઝોમ વિશેની માહિતી પૂછી છે અને જીવંત અવસ્થા બેઠે બેઠો ટોપિક છે, એના વિશે ટૂંક નોંધ લખવાની છે.
બધા જ ક્વેશ્ચન્સ એવા છે કે જેના માટે એક પેજ આરામથી થઈ જાય તમારી આન્સર શીટનું, 3 માર્ક્સ માટેના ક્વેશ્ચન. છેલ્લે આવે છે 4 માર્ક્સવાળા ક્વેશ્ચન્સ. અર્ધીકરણ પૂર્વાવસ્થા 1 આખું સવિસ્તાર સમજાવવાનું હતું. બરાબર છે. લેઝા પેડીડા એ પાંચે પાંચ અવસ્થાઓ તમારે વ્યવસ્થિત રીતે ડિટેલમાં જે આપણે ટેક્સ્ટબુકમાં ચર્ચા કરી છે, બરાબર, એ જ ચર્ચા તમારે સવિસ્તાર વર્ણવવાની હતી. 4 માર્ક્સ માટેનો ક્વેશ્ચન તમને પૂછાય છે. એ ક્વેશ્ચનની અંદર તમારા 2 થી 2.5 પેજ થવા જોઈએ. 2.5 પેજ જેટલું કન્ટેન્ટ તમારું બનવું જોઈએ. એના માટે આન્સર જે લખો છો તે અક્ષરો બની શકે એટલા થોડાક વ્યવસ્થિત લખવા, મોટા કરવા, વચ્ચે જગ્યા છોડવી, દરેક મુદ્દાઓની વચ્ચે લીટી છોડવી, બરાબર. પ્રેઝન્ટેશન જ્યાં જ્યાં મુખ્ય મુખ્ય વર્ડ્સ સરસ ઇમ્પોર્ટન્ટ એવા વર્ડ્સ આવતા હોય, વૈજ્ઞાનિકનું નામ આવતું હોય, સાલ આવતી હોય, કોઈ એવો ઇંગ્લિશ વર્ડ આવતો હોય તો એની નીચે અંડરલાઇન કરવી, આ બધી વસ્તુ. પછી આકૃતિ આવતી હોય તો ત્યાં નામ નિર્દેશયુક્ત આકૃતિ ડ્રો કરવી, બરાબર. નામ નિર્દેશ વ્યવસ્થિત રીતે લખવા, બધા જ આ બધી વસ્તુની ખાસ કાળજી રાખવી. 4 માર્ક્સ માટે તમારે 2 થી 2.5 પેજ યાદ રાખવું ભૂલવું નહીં. 2 થી 2.5 પેજ બહુ છું, બહુ ઝાઝા પેજ તો થશે નહીં, એનાથી વધારે કન્ટેન્ટ થશે નહીં, પણ મિનિમમ 2 થી 2.5 પેજ થવા જોઈએ. એમાં પણ સિમ્પલ હતું. પૂર્વાવસ્થા 1 સવિસ્તાર વર્ણવવાની હતી અને કોષનું શક્તિઘર નામ નિર્દેશયુક્ત આકૃતિ સહિત, બરાબર. કોષનું શક્તિઘર તમે બધા લોકો 10મા ધોરણથી 9મા ધોરણથી ભણતા આવો છો. કણાપ સૂત્રની વાત કરી છે. કણાપ સૂત્રની નામ નિર્દેશયુક્ત આકૃતિ મેં તમને લોકોને ડ્રો કરીને સમજાવેલી છે. તો એ નામ નિર્દેશયુક્ત આકૃતિ પણ હું જોઈશ બધા લોકોની, અને પછી વર્ણન જોઈશ કે ટેક્સ્ટબુક પ્રમાણે તમે લોકોએ કન્ટેન્ટ કેટલું આપ્યું છે, વર્ણન કેટલું આપ્યું છે, બરાબર. તો આજે આપણે લોકોએ આ તમારા ક્વેશ્ચન પેપર વિશે ચર્ચા કરી. આ રીતે તમે લોકો એક વખત આન્સર શીટ સાથે ટેલી કરી લેજો. તમે ક્વેશ્ચન્સ કઈ રીતે લખ્યા છે, આન્સર કઈ રીતે લખ્યા છે, આપણે MCQના, બરાબર, એ ટેલી કરી લેજો. બાકી આન્સર શીટ તમારી હું જોઈ ચેક કરી અને પછી સર જે રીતે ઇન્સ્ટ્રક્શન આપશે એ રીતે આપણે ફોલો કરશું ને પછી મીટિંગ ગોઠવશું, બરાબર છે. હવે આપણે લોકો આપણા મૂળભૂત ટોપિક ઉપર, સિલેબસ ઉપર શિફ્ટ થઈ જઈએ. આજની આપણી ચર્ચા છે પુષ્પ વિશેની, બરાબર છે. પુષ્પ વિન્યાસ છેલ્લો ટોપિક આપણે લોકોએ છેલ્લા લેક્ચર દરમિયાન પૂર્ણ કર્યો હતો. નવો જ ટોપિક આજથી આપણે સ્ટાર્ટ કરવાનો છે, બરાબર છે. બધા લોકોનું એકદમ સરસ રીતે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે ટેક્સ્ટબુકમાં ધ્યાન. પુષ્પ ધ ફ્લાવર. તો જુઓ બધા લોકો, પુષ્પ શું સમજાવવા માગે છે. તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં, આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પ એ પ્રાજનનિક એકમ છે. કોઈ પણ આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિ, અને સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પ છે એ શું છે, એ પુષ્પ એનો પ્રાજનનિક એકમ છે. પ્રજનન કરવા માટેનો એકમ છે કે જેના આધારે તેઓ પોતાનો વારસો જાળવી શકે, વારસાગમન કરી શકે અને લક્ષણો વંશ પરંપરાગત આગળ ઉતરી શકે. તો કોઈ પણ આવૃત બીજધારી વનસ્પતિઓ માટે અથવા તો સપુષ્પી વનસ્પતિઓ માટે પુષ્પ છે ને એ એકદમ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. એનો મુખ્ય પ્રાજનનિક એકમ તરીકે એ ઉપલબ્ધ છે. ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પ એ પ્રાજનનિક એકમ છે, તે લિંગી પ્રજનન માટે જરૂરી છે. પુષ્પ છે એ લિંગી પ્રજનન કરવા માટે જરૂરી છે. લાક્ષણિક પુષ્પ એ ધરી કે પુષ્પદંડના ફૂલેલા છેડા પર ક્રમિક રીતે ગોઠવાયેલા. કોઈ પણ લાક્ષણિક પુષ્પ વિશે વાત કરીએ તો એ મુખ્ય ધરી અથવા તો જે પુષ્પદંડ કે જેના ઉપર પુષ્પ ગોઠવાયેલું, એ પુષ્પદંડના ફૂલેલા છેડા પર, પુષ્પદંડનો ફૂલેલો છેડો જેને પુષ્પાસન કહેવાય, યાદ કરો બધા લોકો, પુષ્પદંડ એનો ફૂલેલો છેડો કે જેના ઉપર સમગ્ર પુષ્પ છે એ ગોઠવાયેલું હોય છે તેને પુષ્પાસન કહેવાય. તે પુષ્પદંડના ફૂલેલા છેડા પર ક્રમિક રીતે ગોઠવાયેલા 4 જુદા જુદા પ્રકારના ચક્રો ધરાવે છે જેને પુષ્પાસન કહે છે. આ ચક્રો વજ્રચક્ર,
દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે. તો કોઈ પણ લાક્ષણિક પુષ્પ વિશે જો આપણે લોકો વાત કરીએ તો લાક્ષણિક પુષ્પની રચના છે એ પુષ્પાસન પર ગોઠવાયેલ 4 ચક્રો, બરાબર, કે જેને આપણે લોકો લાક્ષણિક પુષ્પ કહીએ છીએ. પુષ્પાસન છે એટલે એ ક્યાં આવેલું હોય? તો પુષ્પાસન છે એ પુષ્પદંડ પર આવેલો એનો ફૂલેલો ભાગ છે અને એના ઉપર આ ચક્રોની ગોઠવણી થયેલી જોવા મળે છે, જેમાં સૌથી બહારના ચક્રથી સ્ટાર્ટ કરીએ તો સૌથી બહારનું ચક્ર જેને કહેવાય વજ્રચક્ર. ત્યારબાદ વજ્રચક્રથી થોડાક અંદર જઈએ એટલે બીજા નંબરનું ચક્ર આવે છે જેને કહેવાય દલચક્ર. ત્યાર પછી થોડાક એનાથી અંદર જઈએ એટલે ત્રીજા નંબરનું ચક્ર આવે જેને કહેવાય પુંકેસર ચક્ર. અને સૌથી અંદરની તરફ રક્ષાયેલું હોય સ્ત્રીકેસર ચક્ર. તો કોઈ પણ લાક્ષણિક પુષ્પોમાં આ 4 રચનાઓ એની મુખ્ય છે. આપણે બહારથી અંદર ગયા છીએ. સૌથી બહારનું ચક્ર વજ્રચક્ર, પછી દલચક્ર, પછી પુંકેસર ચક્ર અને પછી સ્ત્રીકેસર ચક્ર. તો આ લાક્ષણિક દ્વિલિંગી પ્રકારના પુષ્પની રચના છે. દ્વિલિંગી પ્રકારનું પુષ્પ હું એટલા માટે બોલ્યો કારણ કે મેં પુંકેસર અને સ્ત્રીકેસર જુઓ બંનેનો ઉલ્લેખ કર્યો છે. જો એ એકલિંગી પ્રકારનું પુષ્પ હશે તો તમને બધા લોકોને ખ્યાલ જ છે કે ભાઈ એકલિંગી પ્રકારનું પુષ્પ હોય તો એની અંદર વજ્રચક્ર, દલચક્ર એ બંને કોમન રહેશે. પછી ત્રીજા નંબરના ચક્ર તરીકે કાં તો પુંકેસર ચક્ર હશે અથવા સ્ત્રીકેસર ચક્ર હશે. તો એ એકલિંગી પ્રકારનું પુષ્પ થઈ ગયું કહેવાય. આ વસ્તુ તમને લોકોને ખબર જ છે. વજ્રચક્ર સૌથી બહારનું ચક્ર લીલા કલરનું હોય જે કલિકા અવસ્થામાં દેખાતું હોય. યાદ કરો, કોઈ પણ પુષ્પ છે એ પહેલાં કળીના સ્વરૂપમાં, પછી પુષ્પમાંથી એ કળી જે છે કળી ખીલે છે અને એમાંથી પુષ્પ બહાર આવે છે. શરૂઆતમાં એ કળીના સ્વરૂપમાં હોય, તો એ કળીના સ્વરૂપમાં હોય ત્યારે ઢંકાયેલી સ્થિતિમાં હોય. આ રીતે કળીના સ્વરૂપમાં હોય ત્યારે એ આ રીતે ઢંકાયેલી સ્થિતિમાં હોય, આવી કળી હોય. પછી એ કળીમાં આ જે બહારનો ભાગ તમને દેખાય છે ગ્રીન કલરનો ભાગ એ બીજું કંઈ નથી પરંતુ એ વજ્રચક્ર છે. પછી બહારનો ગ્રીન કલરનો ભાગ છે એ એમાં સ્ફોટન થાય, એની કિનારીઓથી એ તૂટે એટલે આ ગ્રીન કલરનો ભાગ છે એ બધો આખો નીચે થઈ જાય અને બહારની તરફ ઉપરની તરફ શું આવી જાય તો કે ઉપરની તરફ આખું પુષ્પ આવી જાય અને આ ગ્રીન કલરનો ભાગ બધો નીચે શિફ્ટ થઈ જાય. બરાબર, તો એ વજ્રચક્ર છે. વજ્રચક્ર પછીનું ચક્ર કીધું છે દલચક્ર. દલ શબ્દનો અર્થ થાય પાંદડી. દલ શબ્દનો અર્થ થાય પાંદડી, કે આ ઈ ચક્ર છે કે જેના થકી પુષ્પો આપણને આકર્ષિત કરે છે. કોઈ પણ સરસ મજાનું પુષ્પ જોઈ અને આપણે જોઈએ એટલે તરત જ આપણે લોકો કહીએ, આપણે એ પુષ્પને તોડવાની ઈચ્છા થઈ જાય, એ પુષ્પને સૂંઘવાની ઈચ્છા થઈ જાય. બરાબર, અને આપણે એને જોઈને તરત જ કહીએ કે વાવ કેવું સરસ પુષ્પ છે. તો એ પુષ્પની એવી કઈ રચના છે કે જેને જોઈને આપણને એવો વિચાર આવે છે? તો આ એ રચના દલચક્ર. દલપત્રો, બરાબર, એના દલ એટલે પાંદડી, જે પાંખડી હોય જે રંગબેરંગીન હોય, કલરફુલ હોય, કે જે આપણને આકર્ષે છે, કીટકોને પરાગનયન કરવા માટે આકર્ષે છે વગેરે. બરાબર છે. તો એ બીજા નંબરનું ચક્ર આવશે દલચક્ર. એના પછી ત્યારબાદ આવશે પુંકેસર ચક્ર કે જે નરનું પ્રતિનિધિત્વ કરે છે. પુંકેસર ચક્ર જે નરનું પ્રતિનિધિત્વ કરે છે. અને ત્યારબાદ આવે છે સ્ત્રીકેસર ચક્ર કે જે માદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો કહેવાનો તાત્પર્ય જ એવું છે કે કુલ આ રીતે 4 પ્રકારના ચક્રો જો કોઈ દ્વિલિંગી પ્રકારનું પુષ્પ હોય તો એમાં જોવા મળે. જો એ પુષ્પ એકલિંગી હશે તો ઉપરના 2 ચક્ર કોમન રહેશે, વજ્રચક્ર અને દલચક્ર રહેશે.
પછીથી જો એ પુષ્પ એકલિંગી એટલે કે નર પુષ્પ હશે તો એમાં પુંકેસર આવેલું હશે, અને જો એ માદા પુષ્પ હશે તો એમાં સ્ત્રીકેસર આવેલું હશે. તો આ પ્રકારની લાક્ષણિક પુષ્પની રચના હોય. ફરી પાછું આગળ જોઈએ તો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે. વજ્રચક્ર અને દલચક્ર એ બંને સહાયક અંગો છે, જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ બંને પ્રજનન અંગો છે. ખાસ સમજો, વજ્રચક્ર અને દલચક્ર એ બંને સહાયક અંગ તરીકે ઉપલબ્ધ છે. એ સહાય કરતા છે પ્રજનનની ક્રિયામાં, રક્ષણાત્મક ક્રિયામાં વગેરેમાં એ બંને મદદરૂપ થાય. બરાબર છે, સહાય કરતા છે એટલા માટે એને સહાયક અંગો કીધા છે. અને પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ બંનેને શું કીધું છે? પ્રાજનનિક અંગો કીધા છે, પ્રાજનનિક એકમ કીધું છે. કારણ કે પુંકેસરો અને સ્ત્રીકેસરો એ બંને પ્રજનનની ક્રિયામાં પ્રત્યક્ષ રીતે ભાગ ભજવે છે, અને વજ્રચક્ર અને દલચક્ર છે ને એ પ્રત્યક્ષ રીતે ભાગ નથી ભજવતા પ્રજનનમાં, પરંતુ પરોક્ષ રીતે ભાગ ભજવે છે. એટલા માટે એને સહાયક અંગો કીધા છે. તો એ ભૂલવું નહીં. વજ્રચક્ર અને દલચક્ર એ બંને મુખ્ય ભૂમિકા નથી ભજવતા, એટલા માટે એને સહાયક અંગો તરીકે લેવામાં આવે છે. જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર કે જેને પ્રાજનનિક એકમ તરીકે અહીંયા લેવામાં આવ્યું છે, કારણ કે પુંકેસરમાંથી નીકળતા નરજન્યુઓ એ સ્ત્રીકેસરમાં આવેલા અંડકને, પુંકેસરમાંથી નીકળતા નરજન્યુ એટલે કોણ? તો કે પરાગરજ. એ સ્ત્રીકેસરમાં રહેલું જે અંડક હશે એ અંડકને શું કરે છે? તો એ અંડકને પરાગિત કરે છે. તો પ્રજનનની ક્રિયામાં મુખ્યત્વે ભૂમિકા કોણે ભજવી પ્રત્યક્ષ રીતે? તો પુંકેસર અને સ્ત્રીકેસરે. એટલા માટે એને મુખ્ય એવા પ્રાજનનિક એકમ તરીકે લેવામાં આવ્યું છે. અને એ પ્રક્રિયા જ્યારે ચાલુ હોય ને ત્યારે એના ઉપર રક્ષણાત્મક રચના તરીકે કોણ જવાબદાર છે? તો કે એ આવશે વજ્રચક્ર અને દલચક્ર. એટલા માટે એને સહાયક અંગો તરીકે વર્ગીકૃત કરેલા છે. ત્યારબાદ જોઈએ ફરી પાછું આગળ. લીલી જેવી કેટલીક વનસ્પતિઓમાં વજ્રચક્ર અને દલચક્ર એ જુદા જુદા નથી હોતા, આથી તેને સંયુક્ત રીતે પરિપુષ્પ ચક્ર કહે છે. બરાબર, આ ઉદાહરણ બધા લોકો યાદ રાખશો. ઉદાહરણ તરીકે અપવાદ રૂપે લીલી નામની એક વનસ્પતિની જાતિ છે કે જે વનસ્પતિમાં વજ્રચક્ર અને દલચક્ર એ બંને કેવા દેખાય? એક્ઝેક્ટલી સમાન દેખાય. તેઓનો આકાર, તેઓની ગોઠવણી, તેઓનો રંગ બધું જ કેવું હોય? એક સમાન હોય. તમે એમ ન કહી શકો કે આ આટલા વજ્રચક્ર છે ને આ આટલા દલચક્ર છે. આકારની દ્રષ્ટિએ, ગોઠવણીની દ્રષ્ટિએ, રંગની દ્રષ્ટિએ વજ્રચક્ર અને દલચક્ર કેવા હોય? સમાન હોય. તો ત્યારે એ રચનાને સંયુક્ત રીતે અહીંયા નામ આપવામાં આવેલું છે પરિપુષ્પ ચક્ર. ત્યારે એને શું કહેવાય સંયુક્ત રીતે? પરિપુષ્પ ચક્ર. બરાબર છે, એટલે આ વસ્તુ ભૂલતા નહીં બધા લોકો. પરિપુષ્પ ચક્ર એટલે બધામાં પરિપુષ્પ ન હોય. બરાબર, મોટાભાગની વનસ્પતિઓમાં તમે વજ્રચક્રને અને દલચક્રને છૂટા પાડી શકો. કારણ કે દલચક્ર એટલે મેં તમને કીધું એ પ્રમાણે દલચક્ર એટલે પાંદડીઓ. બરાબર, અને વજ્રચક્ર છે એ તો બહારના કે જે સૌથી બહારનું પડ છે કે જે એક વખત પુષ્પ ખીલે ત્યારે તે નીચેની તરફ વયા જાય અને એ લીલા કલરના હોય. બરાબર, વજ્રચક્રના વજ્રપત્રો તો એ તો લીલા કલરના હોય ને પાંદડીઓ તો અલગ અલગ કલરની હોય, રંગબેરંગીની હોય. બરાબર છે, તો તમે કહી શકો કે આ બહારના જે છે એ વજ્રપત્રો છે અને અંદરની પાંદડીઓ જે દેખાય છે નરી આંખે કે જે આપણે આકર્ષણનું એકમ છે, બરાબર, આકર્ષિત કરે છે, એ દલચક્ર છે. તો મોટાભાગની વનસ્પતિઓમાં આપણે વજ્રચક્રને અને દલચક્રને છૂટા પાડી શકીએ છીએ, પરંતુ અપવાદ રૂપ લીલી વનસ્પતિઓમાં એના વજ્રચક્ર અને દલચક્ર છે તેઓ આકાર, કદ, રંગ, ગોઠવણી બધામાં એ કેવા છે? સમાન છે. તમે વજ્રચક્રને અને દલચક્રને લીલી વનસ્પતિ જે છે, લીલી નામની વનસ્પતિ, લીલી વનસ્પતિ એટલે ઓમ ગ્રીન કલરની નહીં, પરંતુ લીલી નામની વનસ્પતિમાં, બરાબર, વજ્રચક્ર અને દલચક્ર બંને સમાન હોય છે. તો ત્યારે એને સંયુક્ત રીતે શું નામ આપી દીધું છે? ત્યારે એને સંયુક્ત રીતે પરિપુષ્પ ચક્ર નામ આપવામાં આવેલું છે.
જ્યારે પુષ્પ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એમ બંને ધરાવે, જ્યારે પુષ્પ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એમ બંને ધરાવે ત્યારે તે દ્વિલિંગી હશે, બાયસેક્સ્યુઅલ કહેવાય, કે જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર છે, બરાબર, તો તેને દ્વિલિંગી કહે છે. પુષ્પ ફક્ત પુંકેસરો અથવા ફક્ત સ્ત્રીકેસરો, એટલે કે કાં તો પુંકેસર ધરાવે અથવા તો સ્ત્રીકેસર ધરાવે, બંનેમાંથી એક ધરાવતા હોય તો તેને એકલિંગી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સમમિતિમાં પુષ્પ એ નિયમિત, દાખલા તરીકે અરીય અથવા તો ત્રિજ્યામય સમમિતિ કે અનિયમિત હોઈ શકે છે. સમમિતિના આધારે અહીંયા પુષ્પના પ્રકાર પાડવામાં આવેલા છે. હમણાં તમને લોકોને સમજાવું. સમમિતિના આધારે પુષ્પ છે એ બે પ્રકારના હોઈ શકે છે. એક નિયમિત પુષ્પ કહેવાય અને બીજું અનિયમિત. નિયમિત પુષ્પ અથવા તો એનું અન્ય પ્રચલિત નામ છે અરીય, બરાબર, અરીય પ્રકારની જે સમમિતિ ધરાવે તે, અને બીજું પ્રકાર છે અનિયમિત. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સર આ બંને વચ્ચે શું ફરક છે એની સમમિતિમાં, તો એ સમજીએ. જુઓ, સમમિતિમાં પુષ્પ નિયમિત એટલે કે અરીય અથવા તો ત્રિજ્યામય હોય અથવા તો અનિયમિત એટલે કે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતું હોઈ શકે. આ બંને નામ યાદ રાખવા, દ્વિપાર્શ્વ સમમિતિ અથવા તો અનિયમિતતા પુષ્પમાં હોઈ શકે. હવે અનિયમિત પુષ્પ અને નિયમિત પુષ્પ એવું શું છે જોઈએ. જુઓ, ખાસ સમજો બધા લોકો. જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં, એક પુષ્પ લ્યો, એના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા અરીય ભાગમાં વિભાજિત થઈ શકે તો તેને નિયમિત કહેવાય. એક પુષ્પ લ્યો, બરાબર, એનું કેન્દ્ર સ્થાન લ્યો, એ કેન્દ્ર સ્થાનેથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યાએ, જુઓ હું એને બે સરખા ભાગમાં ડિવાઈડ કરી શકું. તમે આવી રીતે ડિવાઈડ કરો તો આ બે સરખા ભાગ પડ્યા, તમે આમ ઊભું ડિવાઈડ કરો છો તો આ બે સરખા ભાગ પડ્યા, તમે આમ ક્રોસમાં ડિવાઈડ કરો છો તો આ ઉપરનું નીચેનું બે સરખા ભાગ પડ્યા. તો આમાં એ જ વસ્તુ સમજાવવા માગે છે કે નિયમિત પુષ્પ કોને કહેવાય, તો પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી, આ કેન્દ્ર લીધું છે, કેન્દ્રમાંથી પસાર થતી એમ કીધું છે, કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં, કોઈ પણ દિશામાં તમે એને બે સરખા અરીય ભાગોમાં વિભાજિત કરી શકો, અથવા જો એ પુષ્પ વિભાજિત થતું હોય તો તેને નિયમિત પુષ્પ કહે છે. કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યા, કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યાએ બે સરખા ભાગમાં જો તે પુષ્પ વિભાજિત થાય તો તેને, એવા પુષ્પને કેવું પુષ્પ કહેવાય, તો તેવા પુષ્પને નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ કહેવાય છે. દાખલા તરીકે ધતુરો, રાઈ, મરચા વગેરે. પછી જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી, ઉદાહરણ એ ભેગા લખી નાખીએ આપણે લોકો, રાઈ, ધતુરો અને મરચાના પુષ્પો કે જેઓ નિયમિત સમમિતિ ધરાવે છે, કે જેઓને કેન્દ્રસ્થ સ્થાનેથી પસાર થતી ત્રી કે જે કોઈ પણ ત્રિજ્યા પર આખા પુષ્પના બે સરખા ભાગમાં એને ડિવાઈડ કરી શકે, કોઈ પણ ત્રિજ્યા પર આખા પુષ્પમાં, બરાબર, તો એવા પુષ્પને અરીય અથવા તો નિયમિત પ્રકારનું પુષ્પ કહે છે. નિયમિત પ્રકારની સમમિતિ તે ધરાવે છે. હવે અનિયમિત કોને કહેવાય, તો જો જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી, જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે, કોઈ એક જ, આ વાક્ય રચના ખાસ સમજો, કોઈ એક જ
ચોક્કસ દરિયેથી બે સરખા ભાગમાં વિભાજિત થાય તો, બરાબર છે. ફરી પાછું બોલું છું. ઓમાં શું હતું? કોઈ પણ ત્રિજ્યા ઉપર ગમે તે દિશામાં તમે એને કટ કરો તો તમે એના બે સરખા ભાગ પાડી શકો, તો એને નિયમિત પુષ્પ કહેવાય. આમાં શું કીધું કે જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી, એક જ ભાગેથી તમે એને ડિવાઈડ કરી શકો. અનુપ્રસ્થ હોઈ શકે, અથવા તો આયામ હોઈ શકે, અથવા તો ક્રોસમાં હોઈ શકે, પણ બધી દિશામાં આની જેમ નહીં, એવું કહેવા માગે છે. તો જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે તો જ તેને અનિયમિત પુષ્પ અથવા તો દ્વિપાર્શ્વ પુષ્પ કહેવાય છે. દાખલા તરીકે વટાણા, ગુલમોહર, વાલ, કેસિયા અથવા તો ગલતોરો, એમાં આવું જોવા મળ્યું છે. વટાણા, ગુલમોહર, વાલ, કેસિયા અથવા તો ગલતોરો, કે જેમાં તમે સમગ્ર પુષ્પને કેન્દ્રસ્થાનેથી પસાર થતી કોઈ એક જ ધરીએ, કોઈ એક જ સમમિતિએ, કોઈ એક જ ધરીએ, આમાં શું થતું હતું? ત્રિજ્યાવર્તી દિશામાં તમે આમ કટ કરો તો પણ બે સરખા ભાગ પડે, ઊભું કટ કરો તો પણ બે સરખા ભાગ પડે, આડું કટ કરો તો પણ બે સરખા ભાગ પડે, ક્રોસમાં કોઈ પણ દિશામાં. એટલા માટે એને નિયમિત કીધું હતું અથવા તો અરીય કીધું હતું. આમાં શું કહે છે? અનિયમિત, કે કોઈ પણ એક જ ધરીએ, આ ઊભું અથવા તો આડું અથવા તો ક્રોસમાં કોઈ એક જ ધરીએ એના બે સરખા ભાગ થાય. પછી તમને એમ થાય કે ઊભું કટ કર્યું તો બે સરખા ભાગ થયા અને આડું કટ કરું તો બે સરખા ભાગ ન પડે, ત્યારે એને શું કહેવાય? અનિયમિત અથવા તો દ્વિપાર્શ્વ પ્રકારનું પુષ્પ. વટાણા, ગુલમોહર, વાલ, કેસિયા વગેરેના ઉદાહરણ છે. જ્યારે પુષ્પની કેન્દ્રમાંથી પસાર થતી કે કોઈ પણ લંબધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે નહીં, ત્યારે એને અસમમિતીય કહે છે. દાખલા તરીકે કેના. સમમિતિના આધારે એક એનો ત્રીજો પ્રકાર એ પડે છે અસમમિતીય, કે જેને તમે કેન્દ્રસ્થ સ્થાનેથી પસાર થતી ધરીએથી કોઈ પણ બે સરખા ભાગમાં ડિવાઈડ ન થાય. પુષ્પ બે સરખા ભાગમાં કોઈ દિવસ વિભાજિત ન થઈ શકે, બરાબર છે. એનું ઉદાહરણ છે કેના નામની વનસ્પતિ. તો એવા પુષ્પની જે આ સમમિતિ છે એને અસમમિતીય કહે છે, કે જ્યાં પુષ્પ બે સરખા ભાગમાં વિભાજિત ન થાય. આમાં શું કીધું છે? નિયમિતમાં તો પુષ્પને કોઈ પણ દિશામાં તમે કટ કરો તો ત્રિજ્યાવર્તી દિશામાં બે સરખા ભાગમાં કટ થાય. અનિયમિતમાં શું કીધું છે? કોઈ પણ એક જ દિશામાંથી તમે એને કટ કરો તો જ એ બે સરખા ભાગમાં ડિવાઈડ થાય, કોઈ એક જ ચોક્કસ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત થાય. અને અસમમિતિમાં તો એવું કંઈ નહીં, એક સરખા ભાગ કોઈ પણ એક ભાગેથી પણ તમે બે સરખા ભાગમાં પુષ્પને ડિવાઈડ ન કરી શકો. ટૂંકમાં આખું પુષ્પ છે ને એ અનિયમિત જ હોય, સાવ સંપૂર્ણપણે સમમિતિની દ્રષ્ટિએ. બરાબર. તમે કોઈ પણ એક જ ધરીએથી, એક જ ચોક્કસ ધરીએથી પણ તમે એના બે સરખા ભાગમાં ડિવાઈડ ન કરી શકો, તો ત્યારે એવા પુષ્પની સમમિતિને શું કહેવાય? અસમમિતીય. અને એવા પુષ્પનું ઉદાહરણ આવે છે કેના. બરાબર છે. તો આ હતું સમમિતિના આધારે પુષ્પના વિવિધ પ્રકારો. બરાબર છે. આગળ આપણે ચર્ચા કરી એની લિંગ વિશે, પુષ્પની રચના, પુષ્પાસન ઉપર આવેલા જુદા જુદા એવા 4 ચક્રો મુખ્ય, એ મુખ્ય ચક્રોમાંથી 2 સહાયક ચક્રો અને બાકીના 2 પ્રાજનનિક ચક્રો વિશેની વાત કરી. હવે આપણો જે નેક્સ્ટ આગળની જે ચર્ચા કરવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી ચર્ચા આગળ વધારશું. બરાબર છે. ફરી પાછું તમને લોકોને કહી દઉં છું, મહેરબાની કરીને જે લોકોનું લેટ એડમિશન થયું છે એ લોકો બની શકે એટલું જલ્દીથી કોપઅપ કરવાનો પ્રયાસ કરો. જુદા જુદા વિડીયોઝ ફિઝિક્સના, કેમિસ્ટ્રીના, બાયોલોજીના આગળ રીડ કરતા જાઓ અને અમારી સાથે પહોંચવાનો પ્રયાસ કરો. બરાબર છે. ભલે આપણે ઉતાવળ કરવાનું હું તમને નથી કહેતો, પણ બની શકે ત્યાં સુધી આજે અત્યારે તમને ગોલ્ડન ચાન્સ મળ્યો છે ઘરે રહીને તૈયારી કરવા માટેનો.
અત્યારે સ્કૂલ જો ચાલુ હોત ને તો તમારે ટેન્ટેટિવલી 8 થી 10 કલાક અમારી પાસે રહેવાનું થાત, તો તમને ઘરે સેલ્ફ સ્ટડી કરવાનો સમય જ ન મળે. ઉલટાના તમે લોકો અત્યારે ખરેખર જોવા જઈએ તો નસીબદાર છો કે તમારું 11મું ધોરણ આ જે વર્ષ છે, આ વર્ષ લગભગ આવી રીતે ઘરે રહીને જ પસાર કરવાનું થશે. તો ઘરે રહીને ખરેખર તમે ધારો ને તો સારામાં સારી તમે આની તૈયારી કરી શકો, પ્રિપરેશન કરી શકો, બરાબર છે. એની જગ્યાએ અત્યારે જો સ્કૂલ આપણી ચાલુ હોત ને તો તમને આટલો સમય જ ન મળત કોઈ દિવસ, બરાબર છે. એટલે જે લોકો પહેલેથી અમારી સાથે જોડાયેલા છે, જે લોકોનું લેટ એડમિશન થયું છે, બધા લોકોને ફરી પાછું એક વાત કહી દઉં છું કે જેટલા નંબર ઓફ ચેપ્ટર્સ પૂરા થયા છે ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, બાયોલોજીમાં, બરાબર છે, એનું એકદમ ગહન રિવિઝન છે, ગહન ચિંતન છે, એ ચાલુ રાખજો, બરાબર છે. મૂકી નહીં દેતા, અથવા તો ફરી પાછું હવે ટેસ્ટ પૂરી થઈ છે, હવે નેક્સ્ટ ટેસ્ટ આવશે ત્યારે જોયું જશે એવું નહીં કરતા, બરાબર છે. ફ્રી ટાઈમમાં આગળના જે ચેપ્ટર્સ પૂરા થઈ ગયા છે એના રેકોર્ડિંગ્સ જોઈ રાખજો, એના વિડીયો છે એ જોઈ રાખજો, બરાબર છે. તો તમે એકાદ મહિનાની અંદર અમારી સાથે પહોંચી શકશો અથવા તો પહોંચી જશો. ટેસ્ટની વાત આવી છે એટલે હવે મને ફરી પાછું યાદ આવ્યું એટલે તમને લોકોને જણાવી દઉં છું. આપણા 10મા ચેપ્ટરની ટેસ્ટ, વ્યક્તિગત ચેપ્ટરની ટેસ્ટ આપણે હજી લેવાની બાકી છે, બરાબર છે. તમને બધા લોકોને ખ્યાલ છે 8માની અને 9મા ચેપ્ટરની લેવાઈ ગઈ છે. 8મા ચેપ્ટરની 2 વખત ટેસ્ટ લેવાઈ ગઈ છે, 9મા ચેપ્ટરની 1 વાર ટેસ્ટ લીધી છે. 10મા ચેપ્ટરની વ્યક્તિગત ટેસ્ટ બાકી છે. આપણે ડાયરેક્ટ તમે યુનિટ ટેસ્ટમાં 10મું ચેપ્ટર અટેન્ડ કર્યું છે, એટલે તમારું 10મા ચેપ્ટરની ટેસ્ટનું પેપર મારી પાસે રેડી થઈ ગયું છે. તમે લોકો તૈયારીમાં રહેજો. નેક્સ્ટ વીકની અંદર, આ વીક નહીં, આ સોમથી શનિમાં વાત નથી કરતો, પરંતુ નેક્સ્ટ વીકમાં હું ગમે ત્યારે તમને લોકોને 10મા ચેપ્ટરની ટેસ્ટ માટેનું ઇન્ફોર્મ કરીશ. અત્યારથી કહી દઉં છું બધા લોકોને, એટલે ખાસ સાંભળી લેજો બધા લોકો. આવતા વીકમાં, આ વીકમાં નહીં પરંતુ આવતા વીકમાં તમારે 10મા ચેપ્ટરની ટેસ્ટ હશે. એટલે હજી આ એક વીક તમારી પાસે છે, એ દરમિયાન 10મા ચેપ્ટરનું રિવિઝન જે લોકો લેટ જોઈન થયા છે, એડમિશન લીધું છે, એ લોકો માટે ખાસ સૂચના. અને બાકીના જે લોકોએ પહેલેથી અમારી સાથે જોડાયેલા છે, બરાબર, તો એ લોકોને પણ બરાબર સૂચન કરું છું, 10મા ચેપ્ટરના રેકોર્ડિંગ્સ જોઈ લેજો. એની ટેસ્ટનું આયોજન હું નેક્સ્ટ વીકમાં તમને લોકોને કરીને આપી દઈશ, ઇન્ફોર્મ કરી દઈશ, બરાબર છે. એટલે એ ચેપ્ટરની, કારણ કે આપણે 8મા અને 9મા ચેપ્ટરની વ્યક્તિગત ટેસ્ટ તમે લોકો આપી દીધી છે, 10મો ચેપ્ટરની જે ઈ ટેસ્ટ તો તેવાની બાકી છે, બરાબર. એટલે ડાયરેક્ટ યુનિટ ટેસ્ટમાં તમે લોકોએ 10મું ચેપ્ટર ફેસ કર્યું છે, બરાબર છે. એટલે એકવાર તમે વ્યક્તિગત ટેસ્ટ આપશો ને ત્યારે એ 10મું ચેપ્ટર છે ને એકદમ સરસ રીતે તમારું ક્લિયર થઈ જશે. એટલા માટે મેં એની માટેની પણ ટેસ્ટનું આયોજન કર્યું છે. એટલે નેક્સ્ટ વીકમાં હશે, એટલે બધા લોકો એના માટે પણ પ્રિપેર રહેજો. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાંઈ રામ.